લોકસભામાં આજે નાણામંત્રી પ્રણવ મુખર્જીએ વર્ષ 2012-13નું બજેટ રજૂ કર્યું હતું। પ્રણવદાના પટારામાંથી એક પછી એક ગુલછડીઓ નીકળતી ગઈ એમ સામાન્ય માનવીમાં નિરાશા વધતી ગઈ હતી। લોકસભામાં આજે નાણામંત્રી પ્રણવ મુખર્જીએ રજૂ કરેલા વર્ષ 2012-13ના અંદાજપત્રે સૌને નિરાશ કર્યા છે। આ અંદાજપત્રનો અત્યારથી જ વિરોધ શરૂ થયો છે। પ્રધાનમંત્રી મનમોહન સિંહે વિકાસ માટે આ બજેટ જરૂરી હોવાનું જણાવ્યું હતું। પ્રણવ મુખર્જીએ ડાયરેક્ટ ટેક્સ કોડ જલ્દી અમલમાં બનાવાશે તેમજ ગુડ સેલ્સ એન્ડ સર્વિસ ટેક્સ પણ ઓગસ્ટ માસથી અમલી બનાવાશે તેવું જણાવ્યું હતું। પ્રણવ મુખર્જીના આજના બજેટમાં માનવીના શોખ મોંઘા કરવામાં આવ્યા છે। દરેક બાબતોમાં સર્વિસ ટેક્સ લાદવામાં આવતા રેસ્ટોરન્ટમાં જમવાનું, જીમમાં જવાનું, હોટલમાં રોકાવાનું મોંઘું બનશે। વૈભવી કાર, સ્પોટ યુટિલિટી કાર, મલ્ટી યુટિલિટી વાહનો, સોનાની લગડી, સિક્કા, રિફાઇન્ડ સોનું, સાયકલ, વાહનોના સ્પેર પાર્ટ્સ, બ્રાન્ડેડ કપડાં મોંઘા થશે। ટીવી, એલસીડી, એલઈડી, ફોટો વિડીયોગ્રાફી, કેબલના ભાવ વધશે। એટલું જ નહીં, સર્વિસ ટેક્સ વધવાથી મોબાઈલનું બિલ પણ વધશે। જ્યારે બજેટમાં મેમરી કાર્ડ, મોબાઈલના પાર્ટ, બ્રાન્ડેડ ચાંદીના ઘરેણાં, વીજ બચતના લેમ્પ, દીવાસળીની સળી વગેરે સસ્તા થશે। પ્રણવ મુખર્જીએ યાન પર 2%નો કર વધારતા ટેક્સટાઇલના ઉદ્યોગકારોમાં નિરાશા ફેલાઈ છે। પ્રણવ મુખર્જીએ બજેટની શરૂઆત કરતાં જ શહેર બજારમાં અસ્થિરતા આવી હતી। પ્રથમ ટ્રેડિંગમાં જ શેર બજારમાં 60%, નિફ્ટીમાં 20 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો। બપોર બાદ સાવચેતીના પગલાને સેન્સેક્સમાં 137 પોઈન્ટથી ઉછળતા તમામ સેક્ટરમાં લેવાલી આવી હતી। આ બજેટ બાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધશે, બેન્કિંગમાં સુધારાની ચાલ પણ જોવાઈ રહી છે। આખા દિવસમાં ટ્રેડિંગમાં 300 પોઈન્ટની તોફાની વધઘટ જોવા મળતા રોકાણકારોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। સોખડા હરિધામ મંદિર પાસે આવેલી એવરેસ્ટ ફાઇબર નામની કંપનીમાં ગત રાત્રે ભીષણ આગ લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। સોખડા હરિધામ મંદિર પાસે આવેલી એવરેસ્ટ ફાઇબર નામની કંપનીમાં ગત રાત્રિના ભીષણ આગ લાગતા લાખોના નુકસાનનો અંદાજ આંકવામાં આવ્યો છે। એવરેસ્ટ ફાઇબર કંપનીમાં પ્લાસ્ટિક તેમજ ફાઇબરના પતરાનું ઉત્પાદન કરવામાં આવતું હતું। ગત સાંજે કંપની બંધ થયા બાદ અચાનક આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી આગની જ્વાળાઓ જોવા મળતી હતી। આગ બાબતે ફાયર બ્રિગેડને જાણ થતાં જ ફાયર ફાઇટરો પહોંચી ગયા હતા, પણ આગ વધુને વધુ ફેલાતી હોય નંદેસરી તેમજ જીએસએફસીના ફાયર બ્રિગેડનો કાફલો પણ પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો। આગ કાબૂમાં લેવામાં કંપનીનું શટર નડતરરૂપ હોય તેને ક્રેન મારફતે તોડી નાખવામાં આવ્યું હતું। ફાયર બ્રિગેડની તપાસમાં આ આગ કંપનીના પ્રોસેસિંગ વિભાગમાં લાગી હતી। રો હાઉસ કમ્પાર્ટમેન્ટ અને શેડ ધરાવતા પ્રોસેસિંગ વિભાગની સાથે પ્લાસ્ટિક અને ફાઇબરનું રો મટીરિયલ સળગતા આગ બેકાબૂ બની હતી। અગર આગ ફાયર બ્રિગેડ વહેલી તકે ન આવત તો આજુબાજુની કંપનીઓ પણ આગની લપેટમાં આવી જાત, પણ સમય સૂચકતાને કારણે આગ બુઝાવાઈ હતી। આગને પગલે લોકટોળા મોટી સંખ્યામાં ઉમટી પડતા પોલીસને વ્યવસ્થા જાળવવામાં ભારે તકલીફો પણ પડી હતી। જોકે આજથી કોઈ જાનહાનિનો અહેવાલ નથી। પતરાની ફેક્ટરી છે અને પ્લાસ્ટિકના પતરા બનાવે છે, એટલે હમણાં અહીંયા કલાક 1.5 કલાક પહેલાં ફાયર થયો હતો, લગભગ 6:30 આસપાસ થયો હતો। જોતજોતામાં આગ કાબૂમાં આવી છે। જીએસએફસીથી આવેલા છે અને બરોડા કોર્પોરેશનમાંથી ફાયર બ્રિગેડ આવેલા છે। હું માનાલી હતી તો બાજુમાં એપોલો ટાયર્સના બી ગોડાઉન છે, તો એ બધાના બી નુકસાન થઈ શકે એવી પરિસ્થિતિ હતી, પરંતુ ફાયર બ્રિગેડ આવે એટલે બધું કંટ્રોલ થઈ ગયું છે। નાણામંત્રી પ્રણવ મુખર્જીના બજેટે સામાન્ય તેમજ ગરીબ માણસોને ખૂબ નિરાશ કર્યા છે। લોકસભામાં આજે નાણામંત્રી પ્રણવ મુખર્જીએ મધ્યમ અને ગરીબ વર્ગની કમર તોડી નાખે તેવું બજેટ રજૂ કરતા આગામી દિવસોમાં મોંઘવારી બેકાબૂ બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। આજના આ વિશેષ બજેટને લઈ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક ચર્ચા વિચારણા રાખવામાં આવી હતી, જેમાં શહેરભરના નિષ્ણાતો જોડાયા હતા। આ બજેટને મોટા સ્ક્રીન પર દેખાડવામાં આવ્યું હતું। પ્રણવ મુખર્જીના વર્ષ 2012-13ના બજેટને ફેડરેશને પણ વખોડી કાઢ્યું હતું। નિષ્ણાતોના જણાવ્યા મુજબ નવા બજેટમાં ડેફિસિટની કોઈ જ વાત કરવામાં આવી નથી। જીએસટી ઓગસ્ટ મહિનામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે,
પણ તેની મંજૂરી માટે મૂકવામાં આવ્યું હોય આ વર્ષમાં જીએસટીની શક્યતા નથી. આપણે ફાઇનાન્સ મિનિસ્ટરની સ્પીચ સાંભળી, પણ મને જરાક એવો વિચાર આવે છે કે જે આપણે સાંભળ્યું અને જે સમજ્યા એની કરતાં કાલનું છાપું વાંચી અને જે આમાં બિટવીન ધ લાઇન્સ કે જે નથી બોલ્યા એમાં જરાક જોવાની જરૂર પડશે. એક તો જે આપણે સાંભળ્યું છે એમાં ફિસ્કલ ડેફિસિટ એ લોકોએ 5.7 કીધેલું છે, પણ મારા પ્રમાણે એનાથી બી વધારે છે, કારણ કે ખર્ચા વધ્યા છે. આવતે વર્ષે બી ખર્ચા વધારવાનો, જ્યારે પહેલાં એમને કીધું કે આપણે ખર્ચા ઓછા કરવા જોઈએ અને રેવન્યુ એક્સપેન્સ ઓછો કરવો જોઈએ કે નોન બજેટેડ એક્સપેન્સ, પણ એમાં તો કાંઈ એ લોકો એવું કર્યું દેખાતું નથી. કોઈ ખર્ચા ઓછા કરવાના અટેમ્પ્ટ છે જ નહીં. અને જો ત્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી આપણને ઓલવેઝ પૈસાની તંગી ગવર્મેન્ટને રહેવાની છે. બીજું આપણે કહીએ કે આમાં સારું શું દેખાય, બહુ તો સારું દેખાણું મને દેખાતું નથી, એટલીસ્ટ મને પર્સનલી દેખાતું. એક જ વસ્તુ જે છે એ લોકો એકવાર કમિટમેન્ટ કર્યું છે કે સબસિડી 2%થી એ લોકો કેપ કરશે અને ધીરે ધીરે ઓછું કરીને 1.7% કરશે. અને બીજું આધાર એટલે યુઆઈડીની થ્રુ સબસિડી ડાયરેક્ટલી આપશે. જો એ રિયલી થઈ શકે તો જે આપણા સબસિડીમાં લીકેજીસ છે એ ઓછા થતા જશે અને ઓનલી ધ રાઇટ પીપલને સબસિડી મળશે. ઇન્ફ્લેશન ડેફિનેટલી થવાનું. તમે એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ 10ના 12% કર્યા છે, પણ એણે એમ કીધું છે કે કર્યું છે સો દેટ જીએસટી કમ્સ, પણ જીએસટી ક્યારે આવશે એનો કાંઈ ફર્મ ડેટ મને દેખાણું નહીં. ઓલવે એ લોકો કીધું કે ઓગસ્ટથી કરવામાં આવશે, પણ એમાં સ્ટેટની જરૂર છે, અપ્રુવલ સ્ટેટ અને સેન્ટરમાં છે, એની તો કાંઈ ટાઈમ ટેબલ આપ્યું નથી. એટલે મારા પ્રમાણે આખું વરસ જશે, પણ જીએસટી એટલીસ્ટ નેક્સ્ટ યર પહેલાં આવશે નહીં. આ બજેટ સામાન્ય વ્યક્તિ તો ઠીક, ઉદ્યોગકારો માટે પણ નિરાશાજનક છે. એફજીઆઈના પ્રમુખ ગીતા ગોડરિયાએ ડેફિસિટ 4.6% થવાની શક્યતા જોવાતી હતી, પણ તે વધીને 5.09% થઈ હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ બજેટમાં ખરેખર નથી ઇન્ડસ્ટ્રી માટે કાંઈ કે નથી લોકો માટે એટલું કાંઈ. ખરેખર જે બોલ્ડ સ્ટેપ્સ આ બજેટમાં લેવાની જરૂર હતી એ કાંઈ જ દેખાતા નથી. હા, એગ્રીકલ્ચર સેક્ટર માટે 18% જે વધારે આઉટલે કર્યો છે એ સારી વાત છે. બીજું છે કે એક્સાઇઝ ડ્યુટી વધી ગઈ, સર્વિસ ટેક્સ વધી ગયો, એને લીધે જે બોજો પડવાનો છે આમ આદમી ઉપર અને ઇન્ડસ્ટ્રી ઉપર કે કોઈ પણ સેક્ટર ઉપર, કારણ કે ભાવો જે વધે છે તે વધારે વધશે. જે ડેફિસિટની વાત છે, આપણે ગયા વર્ષે જ્યારે બજેટ થયું ત્યારે એવી આશા હતી કે આ વખતે ડેફિસિટ 4.6% થશે, પણ છતાં પણ 5.9% જેટલી થયેલી છે, એટલે એ પણ એક આપણા માટે ચિંતાજનક વાત છે. બીજું છે ડીટીસી અને જીએસટી એટલે ગુડ સર્વિસ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્સ કોડ. આ બંને આપણે છેલ્લા 3 વર્ષથી વાત કરીએ છીએ કે આનું ઇમ્પ્લિમેન્ટેશન થશે, પણ થતું નથી. આ વખતે પણ ઘણું જ વેગ કહેવામાં આવ્યું છે. ખરેખર જ્યાં સુધી બધા સ્ટેટ્સ કન્સેન્સસ નહીં લાવે આ વાત ઉપર, ત્યાં સુધી આ બંને રિફોર્મ્સ થવાની પોસિબિલિટી બહુ ઓછી છે. અને મારા ધારવા પ્રમાણે આ વર્ષે પણ આ થશે કે નહીં એ એક બહુ શંકાજનક વાત છે, કારણ કે કન્સેન્સસ થયા પછી આમાં કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ લાવવું પડે અને એ પણ એક બહુ મોટી વાત છે. અત્યારે જે પોલિટિકલ અનસર્ટન્ટી છે એને કારણે જે બોલ્ડ સ્ટેપ્સ લેવા જોઈએ એ લોકોને માટે ઘણું બંધારણ થઈ ગયું છે અને એ પોસિબલ નથી. મધ્ય ગુજરાત વીજ કંપનીના મીટર રીડરોએ આજે પોતાનું આંદોલન સમેટી લીધું હતું. મધ્ય ગુજરાત વીજ કંપનીના મીટર રીડરોએ પ્રતિક ઉપવાસ આંદોલન સમેટી લીધું છે. મધ્ય ગુજરાત વીજ કંપનીએ 70 જેટલા મીટર રીડરોને છૂટા કરી દીધા હતા. વીજ કંપનીના આ નિર્ણયથી નારાજ મીટર રીડરોએ ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘની આગેવાનીમાં પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. દરમિયાન કર્મચારીઓના પ્રતિનિધિ મંડળે વીજ કંપનીના ચેરમેનને અન્યાય બાબતે રજૂઆત કરી હતી અને ચેરમેને 1 અઠવાડિયામાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપતા ઉપવાસી કાર્યકરોએ પારણા કરી હડતાળ સમેટી હતી. એમજીવીસીએલના ચેરમેન સાહેબ પાસે સંગઠનનું પ્રતિનિધિ મંડળ રૂબરૂ મળવા ગયું હતું અને સંગઠનના પ્રતિનિધિ મંડળને ખૂબ જ સંતોષકારક રીતે સાંભળ્યું હતું અને ચેરમેન સાહેબે 1 અઠવાડિયાની અંદર સુખદ ઉકેલ લાવવાની ખાતરી આપતા આજે આ કર્મચારીને પારણા કરાવીને આંદોલનનો અંત કરેલ છે. પશ્ચિમ રેલવે મજદૂર સંઘના મહામંત્રીના 78મા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે આજે શહેરમાં એક રેલી કાઢવામાં આવી હતી.
પશ્ચિમ રેલવે મજદૂર સંઘના રાષ્ટ્રીય મહામંત્રી જે માહુરકરની 78મી જન્મદિવસની ઉજવણી નિમિત્તે આજે કામદાર સંઘ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જે માહુરકરે ગઈકાલે 78 વર્ષમાં પ્રવેશ કરતા રેલવે સ્ટેશન પર રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. ત્યારબાદ આજે રેલી કાઢવામાં આવી હતી. રેલી વડોદરા રેલવે સ્ટેશન મજદૂર સંઘની ઓફિસેથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો સ્કૂટરો સાથે જોડાયા હતા. આ રેલી ઇલેક્ટ્રિક લોકશેડ પર જઈ સભામાં ફેરવાઈ હતી, જ્યાં માહુરકર દાદાએ રેલવે કર્મચારીઓના પ્રશ્નોને લઈ કેન્દ્રને આડે હાથ લીધા હતા. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી અને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે માહુરકર દાદાની આજે જન્મદિવસ છે. ગઈકાલે અમે પૂરી વેસ્ટર્ન રેલવેમાં મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, રતલામમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ કર્યા. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના રાષ્ટ્રીય અધ્યક્ષ એમ રાઘવૈયાજી આવી ગયા છે અને આ રેલી અમે ઇલેક્ટ્રિક લોકોશેડ જંગી રેલી કામદારોની લઈને ઇલેક્ટ્રિક લોકોશેડ પર મોટી જંગી જાહેર સભાના રૂપમાં ફેરવાશે. શહેરના અગ્રવાલ સમાજ ભવનમાં આજે શ્રીમદ ભગવદ્ ગીતા સપ્તાહની શરૂઆત થઈ છે. શહેરમાં આવેલ અગ્રવાલ સમાજ ભવનમાં આજથી શ્રીમદ ભગવત સપ્તાહની શરૂઆત થઈ છે. અપંગ બાળકો માટે આજથી આ સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે. આ સપ્તાહ પૂર્વે શહેરમાં ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, જેમાં મહિલાઓ, આબાલ વૃદ્ધો જોડાયા હતા. આ વરઘોડો અગ્રવાલ સમાજમાં ભવન ખાતે પહોંચ્યો હતો, જ્યાં એક સપ્તાહ સુધી કેદારલાલ શાસ્ત્રી શ્રીમદ ભગવતનું રસપાન કરાવશે. श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ का जो है 16 तारीख से 23 तारीख तक का जो है आयोजन किया गया है अग्रवाल समाज के भवन में. इसके अंतर्गत जो है राष्ट्रीय संत बाल व्यास श्री पंडित केदारलाल जी शास्त्री जी